તારે લાખણીઓ તત્વ અને મમત્વની વચ્ચે જ્યારે ઈશ્વરી કૃપાની રહેમ પડે એટલે પ્રેમ રકાર છે એ રહેમનો છે અને ઈ પ્રેમ સર્જાય એની મોજ જ નોખી હોય છે. કોકને દઈ દેવાની મોજ, કોકને લઈ લેવાની મોજ. પણ પ્રેમની વાત કરતો હોય ત્યારે મારે તમને ઈ વાત કરવી છે કે નવચંદ્રી ભેહ હોય અને ઈ ભેહને પાછો કપાસિયાનો ખોળ રોજ ખાણમાં દેવાતો હોય અને પછી નવચાંદરી ભેહને દોવા બેઠેલી કોક નમણી બાઈ એમ કહેવાય કે બોઘણું ભરી અને દૂધ લઈ આવે અને પછી દેશી ચૂલાની માથે કામધેનુ જેવી ગાયોના છાણના કરેલા છાણા એનો બળ હાલતો હોય, કપાસિયાની હાંઠીઓ હોય અને એની માથે દૂધનું તપેલું દૂધપાક કરવા બેઠા હોય. પણ એકલું દૂધ ઉકળે ને તો દૂધપાક ન બને. દૂધપાકમાં બાપા ચપટી હાકર જોઈ અને હાકરની ભેળા ભેળા એની ભેગી ઈ તમારે ઈ મરી મસાલા જેને કહીએ કાંઈ સુગંધિત દ્રવ્યો કહીએ કાંઈ એવી એલચી ભળે, એવું જાયફળ ભળે તો મોજ જ કંઈક નોખી હોય. પ્રેમ તત્વ એકલો નો હારો લાગે પણ પ્રેમમાં જ્યારે બાપા હાવ હાચો ત્યાગ અને બલિદાનના આવી સાકરું ભળે, ત્યાગ અને બલિદાનના આવા જાયફળ ભળે પછી દૂધપાકની વાતું એના હવાજ આજે બનશે. આવી જ હવાદવાળી એક લોકવાત લઈ તમારી સમક્ષ લઈને આવે છે લાખણ સુધે. જેને તરતા ન આવડતું હોય ને એ તો શેટા લીએ પણ તરિયા તાગ લીએ પછી ભમરિયું વિંધીને ભૂદરા. ટાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ ભૂદરજી લાલજી જોશી અદ્ભુત પ્રેમના જે દુઆ લખ્યા છે એવી પ્રેમની કથા આજે આપણે રજૂ કરવી છે. શેત્રુંજી નદીને કાંઠે પંખીના માળા જેવું નાનકડું ગામ, આહીરોની વસ્તી. દુનિયા જાકારા દી અને રાખે નહીં ઘરમાં રાણ, એને માથા અને હાટે મૂલવે એ તો આહીરના ઈંધાણે તો દુનિયા જાકારા દી અને રાખે નહીં ઘરમાં રાણ. આખું જગત એમ કેતું જવા દે જવા દે જવા દે જવા દે, અહીંયા નહીં સામાન્ય માણસને નહીં પણ અખિલ બ્રહ્માંડના માલિકને જેથી દુનિયા એમ કહેતી હોય મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો જવા દે, મથુરાની મેળીઓ જેથી જાકારો દેતી હોય તેથી ઝૂંપડીએ કીધું કે જીવન પધારો, તેથી આહીરોના ઝૂંપડા એમ કહેતા હતા હાયલું આય હાયલું આય હાયલું આય હાયલું આય. કૃષ્ણથી માંડી અને નવગણ સુધીની વાતો લઈ તો જેનો આશરો વખણાણો છે એ અડીખમ આહી જ્ઞાતિનું પંખીના માળા જેવું નાનકડું ગામ. એ ગામની માલિકોર હરહુર આયર કરી અને ગામનો મુખી રૂપરૂપના અંબાર સમી આલણદે નામની દીકરી પણ ભગવાનને ઠાહી ઠાહી અને રૂપ આપેલા એવી આલણદે. અને એ જ ગામના એક વિધવા આયરાણીનો દીકરો જેનું નામ દેવરો, બાળાપણની પ્રીતુ બંધાણી. આ પ્રેમ અલૌકિક ખેંચાણ એ કદાચ ઉપરથી લખાઈને આવતું હોય છે. આત્માથી આત્માનું મિલન, આત્માથી આત્માનું ખેંચાણ એ વિધિના વિધાન છે. વિધિના વિધાને બાળપણના આ છોરુડા ભેડા પાડરું ચરાવવા જાય એ તો બાળક સહજ સ્વભાવ. ભેડા 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 મોટા થયા ભાઈ. શેત્રુંજી નદીના પટની માલિકો એ રમિયન મોટા થયા. પંખીના માળા જેવા ગામની ધૂળીની માલિકો રમિયન મોટા થયા. બાળાપણની પ્રીત હૈયાની માલિકો કોતરાઈ ગઈ છે. પછી તો આલણદે જુવાન થયા છે. તો દેવરો ભેહું ચારવા જાય આલણદે ક્યારેક ક્યારેક ભાઈઓનું ભાત લઈ સીમમાં જાય. ત્રાહી નદરેથી દેવરાને મળી લઈએ, નજરથી નજર મળી લઈએ, નજરથી નજર વાતો કરે. બાપા એ વખતની મર્યાદા કોઈની જુવાન બેન દીકરીને વગડે સીમે શેઠે એકલું મળાય ને એ જમાનો. આખો તો આખો વાતો કરી લઈએ, હૃદયથી હૃદય વાતો કરી લઈએ. બે બાળુલાઓની પ્રેમની ચર્ચા ધીમી 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 બચપણથી જ જુવાન થયા ત્યાં સુધી ગામની અંદર થતી. હરહુર આયરની ઈચ્છા હતી. ઇતિહાસ એમ કહે છે, કવિઓ એમ કહે છે કે હરહુર આયરની ઈચ્છા હતી કે ભલે વિદ્વાનનો દીકરો છે, બહુ કાંઈ છે ને આજ કોઈ, પણ આપણને ઈશ્વરે ઘણું દીધું છે. આપણે કાંઈક જમીન દેવું, કાંઈક બેહું દેવું અને બસ માલધારીને બીજું શું, થોડી જમીન હોય, થોડી બેહું હોય,
હારા દુધાણા હોય, એમાં વરસાદ પાણી હાળો પડે અને એમાં ખળ પાણી મોલાયતું થાય એટલે આ એની સંપત્તિ ને આ એનું ધન ને આ એનું દોલત ને આમ એનું આખું જીવન આવી જાય. એથી પછી એને બીજું લાંબુ ન હોય, જમી દેવું, થોડી બેહું દેવું. બાપની ઈચ્છા હતી પણ કદાચ આયરાણી પાસે હેલું નહીં હોય, અથવા તો માની ઈચ્છા નહીં હોય, કારણ કે માની ઈચ્છા હંમેશા માટે દીકરીને સારામાં સારા ઘેરે પરણાવવાની હોય છે. દીકરી એ તો લાડનો ખજાનો છે, ભાગમાં મેંડું છે કંઈક. અને ગામની માલિકો બહુ શ્રીમંત, ખૂબ ખમતી દર એવા ઢોલરા આયરના હારે આલણદેનો સંબંધ બાંધ્યો છે. આલણદેને ખબર પડ્યા બાપુએ સંબંધ બીજે કર્યો છે. દેવરાને ખબર પડી ગઈ આલણદેનો સંબંધ થઈ ગયો છે. પછી તો આલણદે ભાત દેવા જાય તો દેવરાને ખબર પડે કે આજ ભાઈઓ અહીંયા એના આવ્યા છે ભેહું ચારો, આજ આલણ ભાત દેવા આવવાના છે. એટલે ચાય કરીને દેવરો છે એ પોતાને ભેહું લઈને બાપ બીજી દિશામાં આવ્યો જાય. નજરથી નજર ન મળે, મર્યાદા ન તૂટે, ગામમાં કોઈની દીકરીમાં કોઈ આંગળી ચીંધણું ન કરે. આવા પ્રેમની મર્યાદાને ધ્યાનમાં રાખીને જીવવા વાળા જીવ. ખબર પડે આલણદે આ રસ્તે આવે છે, દેવરો ભેહું લઈને બીજે રસ્તે જાય. સમય વીતો અને એક દિવસ ત્રાંબાડું ઢોલ ઢેમકા જાન આવી છે હરહુરાયર ને આંગણે. ઢોલરાયર અડીખમ સંપત્તિવાન વરરાજો પરણવા માટે થઈને આવ્યો છે. અને હરહુરાયરના આંગણાની માલિકો મંગલ ગવાણા છે. કોયલને હરમાવે ગળાવાળી આયરાણીઓ આલણદેને લાડ લડાવે છે. મીઠા મધુરા લગ્ન ગીત ગવાય છે. જાનડીઓ ગીતના જકર બોલાવે છે. જાનના હમૈયા થયા છે. અને આપણામાં કાઠિયાવાડમાં ખાસ કરી અને એક રિવાજ છે કે જાન જ્યારે જ્યારે આવતી હોય ત્યારે કન્યા પોતાની સાહેલીઓની સાથે થોડી છુપાતી હાથની માલિક મગ ને મીઠું લઈ અને વરરાજાની ઉપર ઉડાડવા જાય છે. સાહેલીઓનો ઓથ લઈ આલણે મગ મીઠું ઉડાડ્યા છે અને આમ પાછા વળ્યા છે. એ જાનના માણસોને જોયા છે અને પોતાના આવાસની બારી પાસેથી નજર પડી દૂર મેલે ઘેલે લુગડે દેવરો ઊભો છે. આલણદેએ પોતાના ઘરની બારીએથી દેવરા હામું જોઈ અને એટલું કીધું છે, દેવરા કે ભાઠાડાય ભમે અને યા રૂપાળા ચૂ અડોલરિયો થઈને તું માણીને માંડવ દેવરા એ ડોલરિયો થઈને તું માણીને માંડવ દેવરા. હે દેવરા, ઉદડા લુગડા પહેરી અને કેટલાય આયરું આવ્યા છે. આ તને મેલે લુગડે જોઈ મને દુઃખ થાય છે. દેવરા, તું ઉદરા લુગડા પહેરીને માંડવે આવીને બારીએ પાસે આવી. દેવરાએ એટલું કીધું તો આલણ હવે ભૂલી જા. વિધિના વિધાન કંઈક નોખા માંડ્યા છે આલણ, હવે ભૂલી જા એમ કહીને દેવરો હાલતો થઈ ગયો છે. આલણદેએ કીધું છે, દેવરા કે ટોળા માંથી તારવે જને જેમ ઢાઢું દિયે ઢોર એમ ચિતડું અમારું ચોર આજ દોરીન દીધું દેવરે. ટોળા માંથી તારવે જેમ ઢાઢું દિયે ઢોર. વિધિના વિધાન કઈક માંડ્યા હશે. બાપની ઇજ્જતને આબરૂને હાચવવા દીકરી ચોરીએ ચડી છે. ચિત્ત નથી, ફક્ત ખોળિયું આવ્યું છે. ચિત્ત તો એનું દેવરો ચોરી ગયો છે. મંગળ ફેરા જાણે બે સુધીમાં ફરે છે. એને શુદ્ધિ નથી, તનમનની શુદ્ધિ નથી. પણ ચોરીના ચાર આટા ફેર્યા પછી કંસાર પીરસાણો,
ખોબો ખોબો ઈ ચોખાનો લોટ અને ખોબો ખોબો હાકર ને માથે આમ ત્રાંબાના કરશી આમ ઘી રેડાતું હતું. અને વરરાજાને કિનારે એવા રિવાજ હોય આમ સુકન કરે એ કંસાર જમવાનું કહે ત્યારે આલણદે કહે છે, બેનું દીકરીઓ સાંભળો કે ચોરીની આટા ચાર અને હું તો ફળ તે દિલડે ફરી, પણ હવે કેમ જમું કંસાર મારે દખ માને દેવરો, હું કેમ જમું કંસાર એ મારે દખ રે માને દેવરો. દેવરાએ ખાધું ન હોય હું મીઠું મોઢું કેમ કરું? ચોરીના તારા આટા તો ફડફડતે દિલડે ફરી છું. જાન રવાના થઈ છે પરણી. આદર્શ પીપરો દીકરી ડાયા થઈ રેજો, કંઈક શિખામણના બોલ દેવાય છે. ધીમે 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 જાન હાલતી થઈ. મિલે ઘુલે લુગડે દેવરો સીમમાં ઊભો છે. જાનના ગાડા હેલા જાય છે. ત્યારે દેવરાના હામી લાદના ઘૂંઘટામાંથી આલણદેની નજર પડી અને દેવરાએ છેટે લાકડીના ટેકો લઈ કાને હાથ મૂકી અને જાણે હૃદયથી હૃદય વાત કરતો હોય છે, આત્માથી આત્મા વાત કરતો હોય છે. પૂર્ણ પ્રેમને પામેલા પંખીડા છેટેથી દેવરો એમ કહે છે કે સજણા સીધાવો સાસરે અને હવે લિયો લાખેણા ઇલાવ, એ આ દેવરાન કેરાય દાવ મારે કરમે જવળા પડ્યા. હવે સજણા સીધાવો સાસરે તમે લિયો રે લાખેણા ઇલાવ. એટલું કઈ દેવરો ખડ 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 જેમ કોઈ પાગલ દાંત કાઢતો હોય એમ દેવરાએ દાંત કાઢ્યા. એ દુઓ કહીને દેવરાએ દાંત કાઢ્યા. એટલે આલણજીએ કીધું છે દેવરા કે દેવરા દાંત નો કાઢ અને દોખી આપણા દેખશે આસુન બીજી હાણ આ તો વાતું બેયની વેડશે. એ મારા દેવરા દાંત ન કાઢ દોખીને આપણા દેખશે. જાન આગળ હાલી. જે આરે ભેળા થતા બચપણમાં આરો એટલે નદીમાં ઉતરવાનું જે ખડખડ પાણી પીવું જતું હોય એને ગામડાની ભાષામાં આરો કહે. એ આરે ભેળા થતા ન્યા વીરડા ગાળતા ન્યા પાણી પીતા ન્યા હાથ પગ ધોતા. એ બચપણની જે પ્રી. અને આલણદે ગાડા ખેડૂને કીધું ભાઈ ઘડીક વાર ગાડું ઊભું રાખીને ગાડું ઊભું રાખ્યું છે. હેઠી ઉતરી જે નદીમાં આલણ દેવરો બે ભેળા થઈ અને વીરડા ગાળતા ને આલણદે વીરડો ગાળ્યો છે. વેળુમાં વીરડો આ ખૂંદો ખમે ને વીર આછા આવજો નીર મારે જે દેશ ઉભો દેવરો હે પાણી. અટાણે મારો દેવરો જે દેશ પર ઉભો હોય ને ત્યાંથી ધીમા 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 પાણી આવજો. ટૂંકમાં જાન પરણી અને ઢોલરાના દેશની માલિકો આવી છે. હામૈયા થયા છે. આ તો શ્રીમંત ખોરનું હતું. એ વખતે જામકરીઓના ભડાકા થતા હશે, તલવારની પટ્ટાબાજી થતી હશે, એ ઉત્સવમાં ઘોડા ખીલવાતા હશે. એ આનંદ કરે છે આ હીરો. પણ આલણદેનું ક્યાંય ચિત્ત નથી. અને એમાં જ્યારે ફૂલદળે રમવાની વાતો આવી, અબેલ ગુલાલ ઉડવા મીંડ્યા, અને ત્યારે આલણદે એટલું કીધું છે કે સમયાના સૂર્યને મને ફૂલદડો ફાવે નહીં. આ દેવરો મારે દૂર હવે ઢોલ રે મન ઢળે નહીં. હું તો બાપની ઇજ્જત હાથે વાપરીને મનમાં કે આવીશું. ઢોલરાથી મારે કોઈ લગાવ નથી. ઓરડાની માલિકો આલણ પધાર્યા છે, ચિત્તો છે ને. એટલે ઢોલરો પોતાની હાથે આમ ઢોલિયો ઢાળવા ગયા. ઢોલિયો ઢાળતા ઢાળતા ઢોલરાએ કીધું આલણદે લે હું ઢોલિયો ઢાળી દઉં. આપ ઢોલીએ પધારો. એટલે આલણદે કહે છે ઢોલા ઢોલા ઢોલો ન ઢાળી અને ઢોલે મન ઢળશે નહીં. ઢોલિયો ઢાળીમાં તારા ઢોલીએ મારું મન નહીં ઢળે. આલણ લાય તારા માથામાં ફૂલ નાખી દઉં.
મનાવવાની કોશિશ કરે છે. તારો ચોટલો ગૂંથી દઉં. આલણ દે દડદડ દડદડ આહુડા પાડતા કે છે ચોટો ને 4 જ હાથ. આ તો ગુઢા માણસનો ગુથેલ. એ તો દેવરાઈએ ગૂંથ્યું છે. એ ગાંઠ તો દેવરો છોડે. હવે આ ઢોલરા તું ગાંઠ ન છોડી. હવાર પડ્યું છે. સાસુએ સુંદર મજાના ભાત ચોખા કર્યા છે. આલણદેને કીધું છે, લે આલણ, આટલા ચોખા અને આટલા ઘી નાખેલા, આ દળેલી ખાંડ નાખેલા, જરાક મીઠું મોઢું કરી લે. એટલે આમ ભાણાની માલિકો, ત્રાંબાની, કાહાની, તાહડીની માલિકો એ ચોખા પીરહાણા છે, એમાં ઘી રેડાણું. ત્યારે આલણદે સાસુના હામું જઈને એટલું કીધું, તું ફોઈ આવના ઉના ફણફણતા અને મને બોધનિયા ભાવે નહીં. કારણ કે તું હયામાં દાજે સુતેલ દેવરો. હે ફૂઈ, હું ઉના ભાત ખાવ ને તો મારા હૈયામાં મારો પ્રીતમ જે દેવરો હું તો છે ને દાજી જાય. મારા દેવરાને દાજ લાગે. ઉના ભાત ન ખાઈ હગું, કંઈક વર્ગ્યું છે, કંઈક મન ચહીકું છે, ઘણા બધું થયું છે. મિત્રો, એમાં રિવાજ પ્રમાણે પ્રથમ પાણીનું બેડું લઈ અને પાણી ભરવા માટે થઈ અને આલણદેન મોકલે છે. કુવાને કાંઠે બેઠી છે. કુવાને કાંઠે બેઠી છે. આલણદે પાણી ભરવા માટે થઈ ગયા છે. હાંજ પડી છે અને દે હાથ મેં આલણ આવ્યા. સાસુએ કીધું કે આટલી બધી કેમ વાર લાગી? કે આ સિંચણ 40 હાથ પણ પાણીને પૂગ્યું નહીં. આ વાયલમની જોતા વાટ આજ ધીરે અથમાયો દેવરે. ટૂંકમાં વાત કરીએ તો ઢોલરાને એમ થયું છે કે ઓહો, 2 પ્રંખેડાને 2 સારસને હું જુદા પાડવાનું પાપ લઉં છું. એટલે એક દિવસ એના મનની માલિકો જબકારો થયો છે. વેલ જોડી દેવરાને આંગણે આવ્યો છે ઢોલરો. આલણદેને સોંપીને એમ કહે છે કે આ તારું હંપેતરું છે, મારી ભૂલ થઈ ગઈ હતી, તારા હંપેતરાને તો સંભાળી લે. તમે તો સારસની જોડલી સૌ, તમને નોખા ન પાડી હગીએ. પછી મિત્ર એમ કહેવાય છે કે દેવરાએ પોતાની 2 બહેનું છે એ ઢોલરાની સાથે પરણાવી છે. પોતાની 2 બહેનું છે એ દેવરાએ ઢોલરાની સાથે પરણાવી અને એટલું કીધું તો ઢોલરા દીકરીઓ દેવાય પણ વવારું દેવાય. દીકરીનું દાન થઈ શકે, અહીં કન્યાદાન થાય. દીકરીઓ દેવાય પણ વવારું દેવાય નહીં. આ એકને હાટે 2 જાય તો ઢાલું માગે. ઢોલરો ઢોલરા તારું મારી માથે ઋણ રહી ગયું છે. કારણ કે 2 બેન હું તને પરણાવું છું ને, પણ તોય હું તો દીકરી દઉં છું, બેન દઉં છું, અને તું તો મને સુખી જોવા માટે થઈને વવારું દેવા માટે થઈને આવ્યો છે.